નથી શેઠ, મારી મમ્મી ભૂખી છે. એટલે ચોરી કરવાની? ચાલ, મને તારા મમ્મી પાસે લઈ જા. મારું આ દુનિયામાં કોઈ નથી, એકલો જ રહું છું. મારા ઘરે આવશો? ફોટો એ મારા ભગવાનનો ફોટો છે. આ શું ભાઈ? સમજી લે કે મારા તરફથી ફેરવેલ ગિફ્ટ છે. આ પહેલાં પણ તે મને ઘણું આપ્યું, હું આ ના લઈ શકું. પાછો આવ્યો તો ખબર પડી કે તેને આત્મહત્યા કરી લીધી છે. મારું મન હજી પણ આ વાત માનવા તૈયાર જ નથી કે વિશાલ આવું કરી શકે. એમણે આત્મહત્યા નથી કરી. એમના બિઝનેસ પાર્ટનરે પૈસાની લાલચમાં આવી એમને ઝેર આપી મારી નાખ્યા હતા. પણ આપણા દેશમાં પૈસાથી ફક્ત માણસ જ નહીં, સત્ય પણ બદલાઈ જાય છે. આ બધી વાત તમને કેવી રીતે ખબર છે? કારણ કે આ મહાન વ્યક્તિ મારા પતિ હતા. શું તમે વિશાલના? આવા સારા વ્યક્તિ સાથે આવો અન્યાય? અરે એને કોઈનું શું બગાડ્યું હતું કે આજે એની પત્ની અને બાળક રસ્તા પર ભિખારીની જેમ રઝળતા ફરે છે? હું તને પૂછું છું ભગવાન, હા તારો કેવો ન્યાય છે કે દગો કરવા વાળા જલસા કરે અને વિશ્વાસ કરવા વાળા ઝેર પીવે? ભાઈ, હિંમત રાખો. જે થઈ ગયું એને તો કોઈ બદલી શકવાનું નથી. વિશાલના ગયા પછી મનમાં એક અફસોસ હતો કે એણે કરેલા ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકીશ. પણ આ નસીબનો ખેલ પણ અનોખો હોય છે. કદાચ એટલે જ આજે આપણી મુલાકાત થઈ હશે. આજથી આ ઘર તમારું, તમારી અને પૂજાની તમામ જવાબદારી મારા પર. હું તમને મામા કહીને બોલાવી શકું? મારે એક બી મામા નથી. અહીંયા આવો બેટા. લોકો પણ કેવા હોય છે નહીં? પહેલા મળવા બોલાવે, પછી વાત પણ ન કરે. અમુક લોકો એને જ લાયક હોય છે. એટલે તું મારી સાથે વાત નહીં કરે એમ ને? ના. ઠીક છે, જો તારે વાત જ ના કરવી હોય તો મારે અહીં રોકાઈને શું કામ છે? મૂડ સારો થાય ત્યારે કોલ કરજે. બાય. વાત કરવી છે? હા, પણ પહેલા તું મને એ જવાબ આપ કે 2 દિવસથી મળવા કેમ નતો આવતો? હું તને વાત કરવાનો જ હતો, પણ તું મને બોલવાનો મોકો આપે તો ને. કઈ વાત?
રસ્તા પર રખડતી મા દીકરીને ઘરે લઈ આવ્યો? એ મારા મિત્રની પત્ની અને એની દીકરી છે. હશે, પણ એ વાત તો તને ઘરે લઈ આવ્યા પછી ખબર પડી ને. સાચું કહું તો મને વાત સેજ પણ ના ગમી. તને તો ખબર જ છે ને, આજે હું જે કંઈ પણ છું એ વિશાલના લીધે જ છું. ભગવાને મને વિશાલના ઉપકારનો બદલો ચૂકવવાની તક આપી છે. અને ગામ વાતો કરશે એનું શું? આપણા લગ્નની તૈયારીઓ ચાલે છે. મારા ઘરમાં બધા પૂછશે તો એ લોકોને હું શું જવાબ આપીશ? એક અજાણી સ્ત્રી તારા ઘરમાં તારી સાથે રહે છે એ હું બધાને કેમ સમજાવીશ? છો, હું બધું જ સંભાળી લઈશ. હું તારા પપ્પા સાથે બધી જ વાત કરી લઈશ. અને સાંભળ, હવે તું મૂડ સારો કર, આપણે લગ્નની શોપિંગ કરવા માટે જવાનું છે. હવે તું મૂડ સારો કરે છે કે હું જાઉં? કાનમાં રૂ નાખીને બેઠા હતા કે શું? ચારની દરવાજો ખખડાવતી હતી અને એક તો બેલ પણ ખરાબ છે. સોરી, ઊંઘ આવી ગઈ હતી. હા, તમારે બીજું કામ પણ શું છે? હવે આમ ઊભા છો શું? બહારથી આવી છું, પાણી લાવો. હા. કાન સાથે આંખ પણ ગઈ કે શું? આ ગ્લાસમાં કેટલી ધૂળ લાગેલી હતી, દેખાતું નથી? હું બીજા ગ્લાસમાં લાવું. હું બીજે ગ્લાસમાં લઉં. આ સારા થવાના નાટક ન કરો. આ તમારી ભોળી ભાળી વાતોથી મારો વર પીગળતો હશે, હું નહીં. મને બધી ખબર છે. ભાઈ ભાઈ કહો છો પણ તમારા મનમાં તો પાપ જ છે. પૂજાના સમ ખાઈને કહું છું કે મેં સોહમભાઈ વિશે ક્યારેય ખરાબ નથી વિચાર્યું. હું તો કદાચ માની લઈશ, પણ સમાજને કેમ બનાવશો? બહાર બધા વાતો કરે છે, મેં મારા કાને સાંભળેલી છે. એ છોકરી, આ શું કરે છે તું? કઈ નહીં મામી, બસ હું તો જોતી હતી. પહેલી વાત તો એ કે હું તારી મામી નથી, અને બીજી વાત એ કે આ ઘર અને આ ઘરની વસ્તુ તારા બાપની નથી. ખબરદાર, જો આજ પછી મારી કોઈ વસ્તુને તે હાથ લગાડ્યો છે તો. એમાં મારા પપ્પાને શું કરવા વચ્ચે લાવો છો? એ તો અમારા ઘરના રોટલા તોડે છે અને ઉપરથી મારી સામે બોલે છે. ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ, યાદ રાખજે. ચાલ નીકળ હવે મારા રૂમમાંથી. તો મારી ઢીંગલી અહીં છે એમ ને? હું તો આખા ઘરમાં શોધતો હતો. તારા માટે હું નાસ્તો લાવ્યો છું. ચાલ નાસ્તો કરીએ. મને ભૂખ નથી, તમે ખાઈ લો. તું નહીં ખાય તો
મારે પણ નથી ખાવું. મને પણ ભૂખ નથી. તમે ખાઈ લો ને મામા, મારો તો મૂડ સારો નથી એટલે. લે, શું થયું તારા મૂડને? કંઈ નહીં. મામાને પણ વાત નહીં કરે. એ છોકરી, આ શું કરે છે તું? કંઈ નહીં મામી, બસ હું તો જોતી હતી. પહેલી વાત તો એ કે હું તારી મામી નથી, અને બીજી વાત એ કે આ ઘર અને આ ઘરની વસ્તુ તારા બાપની નથી. એમાં મારા પપ્પાને શું કરવા વચ્ચે લાવો છો? નિધિ, નિધિ બહાર આવ. તે પૂજા પર હાથ ઉપાડ્યો. હું તને પૂછું છું કે તે પૂજા પર હાથ ઉપાડ્યો? હા, તો બીજું શું કરું? એની આરતી ઉતારું? એવી રીતે શું ભૂલ કરી હતી એને કે તારે હાથ ઉપાડવો પડ્યો? ચોરી. ચોરી? હા, એણે મારી લિપસ્ટિકની ચોરી કરી હતી. હા, વાત સાવ ખોટી છે. પૂજાએ મને બધી જ વાત કરી. એ તો ફક્ત તારી લિપસ્ટિક જોતી હતી. તો તમને એ ચોરની વાત ઉપર વિશ્વાસ છે, મારી વાત ઉપર નહીં. નિધિ! ભાઈ પ્લીઝ જવા દો. શું કામ ખોટી વાત વધારો છો? એનાથી પૂજાને હાથ જ કેમ લગાડાય? હશે હવે, જવા દો ને. ભૂલ તો પૂજાની જ છે ને. આમ કોઈની વસ્તુને પૂછ્યા વગર લેવાય? દીદી, પૂજા, લે વાંચ. હવે તો થઈ ગઈ ને તને શાંતિ? એમને જે ઠીક લાગ્યું એણે કર્યું, એમાં આપણે શું કરીએ? આમાં લખ્યું નથી, પણ એ લોકો તારા લીધે જ આ ઘર છોડીને ચાલ્યા ગયા છે. તને એવું લાગતું હોય તો એવું રાખ, મને કઈ ફરક નથી પડતો. તારી સાથે તો હું પછી વાત કરીશ. પહેલા મારે એમને શોધવા જવું પડશે. વિશાલભાઈ, તમે અહીં? હા, હું તને એટલું જ પૂછવા આવ્યો છું કે મારી પત્ની અને દીકરીએ તારું શું બગાડ્યું છે. આ તમે શું બોલો છો? એમની ચિંતામાં આજે પણ મારી આત્માને શાંતિ નથી મળતી. જો તને એમનાથી કોઈ પ્રોબ્લેમ હોય તો એ લોકોને કોઈ આશ્રમમાં મૂકી આવજે, પણ આમ રસ્તે રખડતા ન છોડો. હું તને હાથ જોડીને વિનંતી કરું છું.
ખોટું લાગ્યું તો મને કહી દેવાય ને. આમ ઘર છોડીને થોડું ચાલ્યું જવાય. નિધિ, તારી તબિયત તો સારી છે ને? હા, મને ખબર છે. તમને બધાને લાગતું હશે ને કે હું શું બોલું છું, પણ તમારા ગયા પછી જ્યારે મેં વિચાર કર્યો ત્યારે મને ખબર પડી કે મેં તમારી સાથે બહુ જ અન્યાય કર્યો છે. મેં બહુ જ ખોટું કર્યું છે તમારી સાથે. મને માફ કરી દો પ્લીઝ, મને માફ કરી દો.